રામ સીતારામ બધા ડાયર અને કેમ છો બધા મજામાં જ છે। આજે આપણે ઘણા સમય પછી પાછો બ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો છે કારણ કે પરીક્ષા પતી ગઈ છે। હવે આપણે ભજન કરવાના છે રામના કારણ કે રિઝલ્ટ સારું આવે પછી ભાઈ। તો અત્યારે છે ને અમે ભાઈ જઈએ છે આપણે ખોડિયાર ત્યાં દળમાં જવું ને ભાઈ મીઠી ગામને પાછળ આવ્યું છે બગસરાથી થોડુંક જ થાય એટલે નવા ગામની પાસે। તો ના આમાં જવાનું છે અટાણે તમને બધાને બતાડીશું ભાઈ હાલ લઈને જઈએ છે આનાથી લગભગ 20-25 કિલોમીટર થાય। ચાલો જલ્દી જઈએ ને તમને બધાને ભાઈ બતાડીએ જલ્દી। વાયમાંથી છે ને મસ્ત મજાનું પાણી પીધું અને હવે છે ને ભાગે છે જોવો અમે 3 જણા છે એક મારી બેન છે અને બીજી બે છે ને મારી ફૂયું છે। તો જલ્દીથી જઈએ ભાઈ અને પાછા પૂગીએ। જરાક નીકળવામાં છે ને ભાઈ મોડું થયું કારણ કે હું છે ને ઉતો રહ્યો બહુ ભાઈ કારણ કે જરાક મોડું થઈ ગયું યાર સુવાઈ ગયું જરાક વધારે કારણ કે કાલનું છે ને ઉજાગરું કાલે અમારે છે ને જરાક હજી સાંજી એટલે સાંજીમાં જરાક જગ્યા ગયું ને એટલે કાલે પછી સવારના પૂરમાં મારે છે ને હાલીને જવાનું હતું વાં ઘોડાદર એટલે ઘોડાદરથી પછી હાલીને આવ્યો એટલે જરાક મોડું થઈ ગયું સુવામાં જરાક ઉઠાણું ન બાકી જોવો અત્યારે અમે જઈએ છીએ મંડેર ગામનો સુરાપુરા બાપા એટલે આગળ દર્શન કર્યા અને પછી મસ્ત મજાનું બાર જઈ અને હવે પાછા નીકળી જાય ભાઈ। ફાઇનલી ભાઈ 9:45 આપણે બગસરા ગામમાં એન્ટ્રી કરી ચૂક્યા છે જોવો બગસરા ગામમાં આવી ગયા। તો ચાલો હવે પાછા આગળ વધીએ। અહીંથી ટીંબાભાઈને પિક કરવાના હતા વનરાજભાઈ આપણે જોકે તો આ ભાઈને આપણે આથી બગસરા ગામથી પિક કરવાના હતા એટલે આપણે તેની 4 વ્હીલમાં બેસી ગયા છે અમે અત્યારે। મોટી બથીનું ત્રાવ છે ભાઈ આ તો ખેતરું છે થોડાક હે નજીર પુગેના સુધી છે ભાઈ આમ નજીર પુગે ના સુધી છે ભાઈ જોવો ને નવા ગામ હંટાણીને જ ભરતા પાટું તે પાણી નથી ભરતા કઈ સુમાહામાં તો હબાવ જ છે ને ઓય અડતું જ ભેજે ત્યાંથી પાછું ઉતરવાનું છે સેટ વાં જઈએ જો બધા આગળ હાલે છે અને હવે ભાઈ જલ્દી જઈએ જોવો સેટ વાં ધજા દેખાય છે। તો ફાઇનલી ભાઈ આપણે મિત્રો મંદિરે જે પૂગવાનું હતું ત્યાં પૂગી ગયા છે અને કંઈ જ ઘટે ના તેવું મંદિર છે ભાઈ જો માણસની થોડીક ભીડ હતી અને મસ્ત મજાનું ભાઈ મંદિર છે આવ્યા અને ખૂબ જ શાંતિ મળી। ઝાડમાં ભાઈ મલક છે એટલે અમે ઝાડવે જ બેઠા રાખ્યો ભાઈ હું તો જો અત્યારે હું ખોડિયારમાં દર્શન કરવા જાઉં છું આગળ અમારા મહેમાન જાય છે દર્શન કરવા આ પીપળાનું ઝાડ છે એટલે જો ધજાયું બધી બાંધ્યું હું હવે અંદર દર્શન કરવા જાઉં। આઈને દર્શન કરીને થોડુંક બાણે નીકળ્યું અહીંયા જોવું ભાઈ કુંડ છે મસ્ત મજાનો અને સામે કુંડો પડશે અને જો આ કુંડ છે અને આમાં ભાઈ કાચબા છે ને કંઈ ઘટે ના આગળ વિડીયામાં આવશે તમને બતાવશું। અને જો અટાણે પણ માણસ દર્શન કરવા જાય છે અંદર અને ઘણા માણસ પણ આવે દર્શન કરવા અને આ પ્રસાદની પણ સુવિધા હોય છે કોઈને ખાવું પીવું હોય તો કંઈ ના ઘટે અને બધા મેળા ભરવા પણ અહીંયા આવે અને જો મસ્ત મજાનું મંદિર છે અને આ અમારે બેસી ગયા ને જોવો કાચબા ભાઈ કંઈ ના ઘટે કાચબા મોટા મોટા હતા ભાઈ બહુ જ 10-20 કાચબા હતા ભાઈ એટલા કાચબા હતા આખા કુંડમાં છે ને કેટલા બધા કાચબા હતા હજી આમાં દેખાતા નથી બહુ। તમારું કયું ગામ છે કોમેન્ટમાં જરૂર લખજો।